त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ो ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। પરમાત્માની અહૈતુકી કૃપાથી જીવ જન્મ જન્માંતરોની યાત્રા કરતો કરતો મનુષ્ય જન્મને પામે છે। મનુષ્ય જન્મ મળવો એ ભગવાનની જીવ ઉપર સૌથી મોટી કૃપા છે। મનુષ્ય જન્મ મળી જાય અને મનુષ્ય જન્મનું લક્ષ્ય બતાવવાવાળા સદગુરુ મળી જાય તો જીવનો સાધનાનો માર્ગ અડધો તો એમનામ પસાર થઈ જાય છે। જીવ આધ્યાત્મિક માર્ગમાં સદગુરુની કૃપાથી ઘણો આગળ વધી જાય છે। સદગુરુ જીવને પોતાના લક્ષ્યનું જ્ઞાન કરાવે છે। મનુષ્ય માત્રનું લક્ષ્ય મનુષ્ય જાણે કે ન જાણે, મનુષ્યને ખબર હોય કે ન હોય, પણ એનું લક્ષ્ય એક પરમાત્માની પ્રાપ્તિ જ છે। પ્રત્યેક મનુષ્ય આ ધરતી ઉપર એટલા માટે જ પ્રગટ થયો છે, એટલા માટે જ એ મનુષ્ય બન્યો છે કે એને ભગવાન મળી જાય, એનો દેહભાવ છૂટી જાય, સદા સદાને માટે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય। મનુષ્યનો પરમાત્માની સાથે સંબંધ સૌથી વધુ નજીકનો છે અને સાચો છે, અને મનુષ્યની સૌથી વધુ નજીક ભગવાન જ છે। જીવ અને શિવની વચ્ચે લાંબુ અંતર નથી। જીવ અને શિવ અત્યંત નજીક છે, પણ અત્યંત નજીક હોવા છતાં જીવ પોતાને શિવથી દૂર અનુભવે છે। તો કેવી રીતે આપણી પાસે રહેલા આપણા શિવને આપણે ઓળખવા, કેવી રીતે આપણી અત્યંત નજીક રહેલા શિવને આપણે જોવા, પામવા, અનુભવવા, એના માટે શાસ્ત્રોની અંદર, ગ્રંથોની અંદર અને સંતોની વાણીની અંદર ઘણા બધા ઉપાયો બતાવ્યા છે। ખરેખર ભગવાન આપણે એટલા નજીક છે કે એટલું નજીક આપણું શરીર પણ આપણાથી નથી।
આપણું શરીર પણ આપણાથી બહુ દૂર છે. ભગવાન આપણા શરીર કરતાં પણ આપણી વધુ નજીક છે. આપણી અંદર શિવ બેઠા છે, એનો માત્ર અનુભવ કરવાનો છે. શિવનો અનુભવ કોઈ સ્થૂલ ક્રિયાથી, સ્થૂલ વસ્તુથી ન થઈ શકે. કારણ શિવ સ્થૂલ નથી. શિવ સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ છે. શિવ સૂક્ષ્મતાની અંતિમ પરિસીમા છે. શિવથી વધારે સૂક્ષ્મ બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી. એ શિવ તત્વનો અનુભવ કરવો હોય તો એના માટે કોઈ જડ પદાર્થની જરૂર નથી. કેમ કે શિવ જડ નથી. શિવ પરમ ચૈતન્યમય છે. શિવ ચૈતન્યનો મહાસાગર છે. શિવ ચૈતન્યનો પુંજ છે. જડ શિવ સુધી પહોંચી ન શકે. જેમ અમાસનું અંધારું સૂર્યની પાસે પહોંચી ન શકે, એ જ રીતે જડ શરીર, જડ મન, જડ બુદ્ધિ, જડ બધી ઇન્દ્રિયો, એ ચેતન શિવ સુધી ન પહોંચી શકે. ચેતન તત્વ શિવ સુધી પહોંચવું હોય તો જડ વસ્તુનો, જડ ક્રિયાનો અને જડતાનો ત્યાગ કરવો પડે. આપણે જન્મો જન્મોથી જડતાની પકડી રાખી છે. જન્મો જન્મોથી આપણે બાહ્ય દ્રષ્ટિ કરી રહ્યા છીએ. શિવને જોવા હોય, શિવને અનુભવવા હોય તો જડતાને છોડી અંતરદ્રષ્ટિ કરવી પડશે. શિવ અંદર છે. શિવ કોઈ જડ જગતમાં નથી. શિવ તો આત્માની અંદર બેઠા છે. એનો અનુભવ થાય છે. એનો અનુભવ કરવા માટે અંતર્મુખ થવું પડે. અને અંતર્મુખ થવા માટે બહિર્મુખતા છોડવી પડે. બહાર જોવાનું બંધ કરવું પડે. આપણે બહારના જગતને જોવાનું બંધ કરવા માટે જ ધ્યાન કરીએ છીએ. અંતર્મુખ થવા માટે જ જપ કરીએ છીએ. અંતર્મુખ થવા માટે જ પૂજા કરીએ છીએ. અંતર્મુખ થવા માટે, અંતરદ્રષ્ટિ કરવા માટે જ શિવની પૂજા, શિવની આરાધના, ઉપાસના વગેરે કરીએ છીએ. તો શિવની નજીક જવા માટે, એટલે કે આપણી અંદર જોવા માટે, શિવ તત્વનો અનુભવ આપણી જ અંદર કરવા માટે શિવની પૂજા એ બહુ શ્રેષ્ઠ ઉપાય છે. શિવની આરાધના, શિવની પૂજા, શિવની અર્ચના, શિવને દ્રવ્યો અર્પણ કરવા. દ્રવ્યો અર્પણ કરતાં કરતાં આપણી જડતા પણ શિવને આપી દેવી. આપણી બુદ્ધિની મંદતા પણ શિવને આપી દેવી. આપણું અજ્ઞાન પણ શિવને આપી દેવું. છેવટે આપણો અહમ પણ શિવને અર્પણ કરી દેવો. આ સાચી પૂજા છે. શિવની પૂજા વડે આપણે શિવની અંદર ભળી શકીએ છીએ. શિવ પૂજા એ શિવમાં ભળવાનું બહુ ઉત્તમ સાધન છે. અને શિવની પૂજા કરવા માટે શ્રાવણ માસ એ પવિત્ર પર્વ છે. શિવ ભક્તો માટેનો એ મહાપર્વ છે. એક શિવ જ એવા દેવ છે જેનો પર્વ આવડો મોટો 30 દિવસનો આવે છે. બાકી બધાય દેવતાઓના પર્વો કોઈના 1 દિવસના હોય, કોઈ દેવતાનો પર્વ 3 દિવસનો હોય, કોઈ દેવીમાં ભગવતીનો પર્વ, નવરાત્રિનો પર્વ 9 દિવસનો હોય. પણ ભગવાન શિવની ભક્તિ કરવાનો પર્વ આખો મહિનો છે. શ્રાવણ મહિનો એ શિવની ભક્તિ કરવાનો મહાપર્વ છે. 30 દિવસ શિવોત્સવ મનાવી શકાય. 30 દિવસ શિવની ભક્તિ, શિવનું ધ્યાન, શિવની કથાનું શ્રવણ, શિવ નામનો જપ, શિવ મંત્રનું લેખન, આવા અનેક સાધનો કરીને
આપણી અંદર બેઠેલા શિવને આપણે પામી જવું છે. પવિત્ર શ્રાવણ માસનો હવે પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાનને પામવાનો હવે સમય આવી ગયો છે. હવે આપણે ભગવાનને પામી જવું છે. જન્મો જન્મોથી આપણે શિવથી અલગ રહ્યા છીએ અને એટલે જ આપણે દુઃખી છીએ, એટલે જ આપણે ચિંતાગ્રસ્ત છીએ. આપણા જીવનમાં આપણને દુઃખનો અનુભવ એટલા જ માટે થાય છે કે આપણે શિવને ભજ્યા નથી, શિવની ઉપાસના કરી નથી, શિવને માન્યા નથી, શિવ સાથે સંબંધ જોડ્યો નથી, શિવ માટે કાંઈ કર્યું નથી, નથી પૂજા કરી, નથી ધ્યાન કર્યું, નથી ઉપાસના કરી છે તો પણ બાહ્ય દ્રષ્ટિથી ઉપલક કરી છે. જેવા ભાવથી કરવી જોઈએ, જે રીતે કરવી જોઈએ એ રીતે કરી નથી. એટલે હજી સુધી આપણને શિવ તત્વનો અનુભવ થયો નથી, શિવના દર્શન થયા નથી, શિવની પ્રાપ્તિ થઈ નથી. આપણે 1 મહિનો એવું ભજન કરીએ, 1 મહિનો એવી પૂજા કરીએ અને પૂજામાં ભગવાન મહાદેવની સર્વોત્તમ પૂજા એટલે પાર્થિવ શિવલિંગ મહાપૂજા. બધા પ્રકારના લિંગોની પૂજામાં પાર્થિવ લિંગની પૂજા સર્વશ્રેષ્ઠ પૂજા કહેવામાં આવી છે. એનો મહિમા આપણે શિવપુરાણની અંદર સાંભળ્યો. અતિશય અદ્ભુત મહિમા છે. અજાણતા પણ શિવના પાર્થિવ લિંગની પૂજા આપણાથી થઈ ગઈ હોય, શિવ પાર્થિવ પૂજાના દર્શન થઈ ગયા હોય, શિવની પાર્થિવ પૂજાના મંત્રો આપણાથી સંભળાઈ ગયા હોય, તોય આપણું અંતર શુદ્ધ થવા લાગે છે. આટલા બધા મહિમાથી ભરપૂર આ શિવની પાર્થિવ લિંગની મહાપૂજા છે. અને શ્રાવણ મહિનામાં શિવની પાર્થિવ લિંગની મહાપૂજા કરવી તો અત્યંત સૌભાગ્યની વાત છે. જેના ઉપર ભગવાનની વિશેષ કૃપા થાય એને જ શ્રાવણ મહિનામાં પાર્થિવ શિવલિંગ પૂજા કરવાનો ભાવ થાય, ઈચ્છા થાય. શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે શિવ પૂજાને કરવાની ઈચ્છા પણ થાય ને તો ઈચ્છા થવા માત્રથી મનુષ્યના પાપ બળવા માંડે છે. તમે ઈચ્છા કરો, મારે શિવની પાર્થિવ લિંગની પૂજા કરવી છે, મારે આખો મહિનો ભગવાનને અભિષેક કરવો છે, ભગવાનને આરતી ઉતારવી છે, ભગવાનને નૈવેદ્ય ધરવા છે, આખો મહિનો મારે ભગવાનની પાસે બેસવું છે. ભગવાનની પાસે બેસવું, ભગવાનની પાસે વાસ કરવો એટલે જ ઉપવાસ. ઉપવાસનો અર્થ એ છે કે શિવની નજીક બેસવું, શિવની નજીક જવું. આખો મહિનો આપણે એકટાણા કરીએ કે ઉપવાસ કરીએ, માત્ર શરીરને ભૂખ્યું રાખીને ઉપવાસ નથી કરવાનો. શરીરને શક્ય હોય એટલો ઓછો આહાર આપીને શિવનું ભજન કરો. આહાર જેટલો ઓછો લઈશું એટલું આપણું ચિત્ત ભગવાનના ભજનમાં વધારે લાગશે. જો નિરાહાર રહી શકાય તો સારી વાત છે, પણ શરીરને આપણે ભગવાનના ભજનમાં લગાડવાનું છે. એટલા માટે શરીરને જે જોઈએ એટલું આપવાનું. અતિ કોઈ વસ્તુ સારી નથી. ઉપવાસમાં તો ભગવાનની નજીક આપણે જવાનું છે. નજીક જવાનો પર્વ શ્રાવણ મહિનો અને એની પણ પાર્થિવ શિવલિંગની મહાપૂજા સવારથી જ પ્રારંભ થઈ રહી છે. અને આ વખતે આ વર્ષે શ્રાવણ મહિનાનો શુભારંભ પણ પવિત્ર સોમવારથી થાય છે. પહેલો જ સોમવાર છે. ભગવાન કહે છે કે તમે પહેલા જ દિવસે મારી પાસે આવી જાઓ. સોમવારનો દિવસ પાર્થિવલિંગની પૂજા કરવા માટે અતિ ઉત્તમ, એમાં પણ શ્રાવણ મહિનાનો સોમવાર. આ પૂજા બધા જ કરો. ભાઈઓ કરો, બહેનો કરો, બાળકો કરો, વૃદ્ધો કરો, વડીલો કરો, માતાઓ કરો. શિવ પૂજા કરવાનો બધાની અધિકાર છે. 1 મહિનો આપણો પૂજા કર્યા વગર જવો ન જોઈએ. શ્રાવણ મહિનાનો એક પણ દિવસ આપણો પડવો ન જોઈએ. કદાચ પાર્થિવલિંગની પૂજા ન થઈ શકે તો શિવ મંદિરે જાઓ, શિવાલયમાં જઈને શિવ પૂજા કરો. કદાચ શિવાલયમાં પણ જવાનો સમય ન મળે તો પોતાના ઘરે શિવલિંગ રાખીને એની પણ પૂજા કરો. 1 મહિનો આપણે પૂજા કરી લઈએ
તો આપણું મુક્તિનું બીજ પ્રગટ થઈ જાય છે. મુક્તિ સાવ હસ્ત આમલકવત, હાથમાં જેમ આપણી હથેળીમાં આંબળું આપણે પકડ્યું હોય, આંબળાનું ફળ આપણને કેટલું સ્પષ્ટ દેખાય આંબળું, એ રીતે જે શિવનું ભજન કરે છે એની મુક્તિ હસ્ત આમલકવત દેખાવા લાગે છે, એની પોતાની અંદર જ મુક્તિનો અનુભવ થવા લાગે છે. એ દુઃખથી મુક્ત થઈ જાય છે, એ ક્લેશથી, એ પાપથી, એ સંકટોથી, એ સમસ્યાઓથી, એ દેહ ભાવથી મુક્ત થઈ જાય છે. શિવ પૂજન જીવને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરાવે છે. 1 મહિનો શિવ પૂજા જરૂર કરો. 1 મહિનો અતિ સંયમ રાખો. શિવ પૂજા માટે સંયમ અતિ આવશ્યક છે. સંયમ વગર સાધના આપણી અંદર ટકતી નથી. સંયમ એ સાધનાની વાડ છે. જેમ વાડ વગરના ખેતરને ઢોર ઢાંખર ચરી જાય, એમ સંયમ વગરની સાધનાની કામ, ક્રોધ, લોભ, મોહરૂપી ઢોર ઢાંખર ચરી જાય છે, નષ્ટ કરી નાખે છે. સંયમ રાખો 1 મહિનો કે આપણા મનમાં કામ ભાવ ન થાય. કોઈ સ્ત્રી ઉપર, કોઈ પુરુષ ઉપર આપણું ચિત્ત બગડે નહીં, આપણું ચિત્ત મલિન થાય નહીં. 1 મહિનો ક્રોધને વશીભૂત રાખો. 1 મહિનો કોઈની ઉપર ગુસ્સો કરવો નહીં. 1 મહિનો કોઈને દુઃખ થાય એવું બોલવું નહીં, કોઈને દુઃખ થાય એવું જોવું નહીં, કોઈને દુઃખ થાય એવું કાંઈ વર્તન કરવું નહીં, એવું કોઈ કર્મ કરવું નહીં. કોઈ મનુષ્યને તો દુઃખ ન જ થવું જોઈએ. યાવન કીડી મકોડી જીવ જંતુને પણ આપણાથી દુઃખ ન થાય એનું ધ્યાન રાખો. અહિંસા પરમો ધર્મ. 1 મહિનો આપણાથી હિંસા ન થાય. માત્ર કોઈ જીવના શરીરને મારી નાખવું એ જ હિંસા નથી. કોઈને દુઃખ દેવું એ પણ એક સૂક્ષ્મ હિંસા જ છે. કોઈને ઉપર કુભાવ કરવો એ પણ એક સૂક્ષ્મ હિંસા છે. કોઈની ઉપર કુભાવ ન કરવો, કોઈની ઉપર દ્વેષ ન કરવો, કોઈની ઉપર રાગ ન કરવો, કોઈ વસ્તુનું આકર્ષણ આપણા મનમાં બેસી ન જાય એનું ધ્યાન રાખવું. જો કોઈ નાશવાન વસ્તુ પર તમારું ચિત્ત ફસાશે તો તમારા મનમાંથી, ચિત્તમાંથી શિવ દૂર જતા રહેશે. 1 મહિનો ધ્યાન રાખીએ કે આપણું મન કોઈ કપડા ઉપર ન જાય, કોઈ ગાડી ઉપર ન જાય, કોઈ પૈસા ઉપર ન જાય. 1 મહિનો અતિ સંયમ રાખીએ. 1 મહિનો કામથી બચીએ, ક્રોધથી બચીએ, લોભથી બચીએ. 1 મહિનો આપણે આળસ કરવાની નથી. 1 મહિનો તમે જાગી જાઓ, વહેલી સવારે પૂજા માટે નિયમિત તૈયાર થઈ જાઓ. આખી જિંદગી આપણી ખૂબ સૂતા છીએ. 1 મહિનો ભગવાન કહે છે કે તમે મારી માટે જાગો, તમે મારી માટે જાગો, હું તમારા માટે જિંદગીભર જાગતો જ રહું છું. ભગવાન આપણા માટે કેટલું જાગે છે. આપણે ગમે એટલું સૂઈ જઈએ પણ ભગવાન આપણું સતત ધ્યાન રાખે છે. કલ્પના કરો જો ભગવાન સૂઈ જાય તો આપણી કઈ દશા થાય. ભગવાન કહે છે કે હું તમારી માટે જાગું છું, તમે મારી માટે જાગો. 1 મહિનો આળસ છોડી દો, ઊંઘ છોડી દો, વહેલા સૂઈ જાઓ, વહેલા જાગી જાઓ. રાત્રે અલ્પ આહાર લો, જેથી વહેલા સવારે જાગવામાં આળસ પ્રમાદ ન થાય. 1 મહિનો શરીરનું સ્વાસ્થ્ય જાળવો. મહિનો આપણે ભગવાનની આરાધના કરવી છે. એ શરીર સ્વસ્થ હશે તો જ થઈ શકશે. માટે યથોચિત શરીરને જે ઉપયોગી હોય, શરીરને જે હિતકારી હોય એવો આહાર લેવો, એટલી નિદ્રા કરવી, એવો વિહાર કરવો. 1 મહિનો અંતર્મુખ થઈ જાઓ, બહાર જોવું નહીં. 1 મહિનો વધારાનું બોલવું નહીં. 1 મહિનો વધારાની કોઈની ચર્ચાઓ સાંભળવી નહીં. 1 મહિનો વધારાના કોઈ કામ કરવા નહીં. 1 મહિનો જ છે. 1 મહિનો આપણે ભગવાનનું ભજન કરી લઈએ. ભગવાન શિવ તો બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. તમે શિવનું ભજન કરી જુઓ. તમે તમારા જીવનમાં તમને જે સમસ્યાઓ અનુભવાતી હોય, કોઈ રોગ હોય, કોઈ દુઃખ હોય, કોઈ આર્થિક સંકટ હોય, કોઈ કામના હોય, તમને કોઈ ઈચ્છા હોય, તો એ પૂરી કરવા માટે, દુઃખમાંથી છૂટવા માટે, સુખ મેળવવા માટે પણ જો તમે
સકામ ભાવથી શિવની પૂજા કરશો તો ભગવાન શિવ તમારી કામના પણ પૂરી કરશે. નિષ્કામ ભાવથી જો તમે શિવની પૂજા કરશો તો મુક્તિ પણ તમને પ્રાપ્ત થશે. શિવપુરાણની અંદર લખેલું છે કે કોઈ સકામ ભાવથી શિવની પાર્થિવ લિંગની પૂજા કરે તો એ અનેકો વર્ષો સુધી શિવલોકની અંદર વસીને પછી ભારતનો ચક્રવર્તી સમ્રાટ થાય છે. આખા ભારતનો રાજા ભગવાન એને બનાવી દે છે. જો એ પાર્થિવ શિવલિંગની પૂજા કરે તેને બધી ભોગ સામગ્રી મળવા માંડે છે. શિવ પૂજા ઐશ્વર્ય આપે છે. શિવ પૂજા લક્ષ્મી આપે છે. શિવ પૂજા દરિદ્રતાને નષ્ટ કરી દે છે. શિવ પૂજા આરોગ્ય આપે છે. શિવ પૂજા મનની શાંતિ આપે છે. શિવ પૂજાથી શું નથી મળતું એ પ્રશ્ન છે. અર્થાત ભગવાન શિવની પૂજા કરવાથી બધું જ મળે છે. અને જેને કાંઈ મળ્યું છે એને શિવ પૂજાથી જ મળ્યું છે એમ શિવપુરાણની અંદર લખેલું છે. વિષ્ણુને વિષ્ણુનું પદ, બ્રહ્માજીને બ્રહ્માનું પદ, એ સિવાય ઇન્દ્રાદિ લોકપાલો, દેવતાઓ, દિગ્પાલોને એ દિગ્પાલોની પદવી જે પ્રાપ્ત થઈ છે એ બધું એમને શિવનું પૂજન કરવાથી જ બધી પદવીઓ પ્રાપ્ત થઈ છે. જે દેવતાઓની પાસે જે ઐશ્વર્ય છે એ ભગવાન શિવે જે એને આપેલું છે. અને આપણને આ માણસનો જન્મ કોણે આપ્યો? શિવે આપ્યો છે. આપણને ખાવાનું પીવાનું બધું કોણ આપે છે? શિવ આપે છે. અહીં સુધી આપણને કોણ પહોંચાડે છે? શિવ પહોંચાડે છે. શિવની કથા સુધી, શિવની પૂજા સુધી આપણને કોણ પહોંચાડે છે? શિવ પહોંચાડે છે. આપણા અહો ભાગ્ય છે કે આપણને શિવની કથા સાંભળવાની ઈચ્છા થાય છે. અહીં સુધી તમે આવો છો. નહીતર અનેક મતાંતરો છે, અનેક દેવી દેવતાઓ છે, અનેક અંધશ્રદ્ધાઓની અંદર આ દુનિયાની પ્રજા અટવાયેલી છે, ફસાયેલી છે. પણ આપણને ભગવાને એમાંથી બહાર કાઢીને પોતાના ભજન સુધી, પોતાની કથા સુધી, પોતાના પૂજન સુધી પહોંચાડી દીધા. ભગવાનની આપણી ઉપર કંઈક સવિશેષ કૃપા છે કે જેથી આપણને આવો શ્રાવણ મહિનો શિવની પૂજા કરવાનો અવસર મળ્યો છે. શિવની કથા સાંભળવા મળે છે. અહીં આશ્રમ સુધી તમે આવી શકો છો. ભગવાનને તો બહુ તાલાવેલી છે. જીવ મારી પાસે જલ્દીથી પહોંચી જાય, જીવ મને જલ્દી પામી જાય. ભગવાનને ઉતાવળ છે પણ આપણે જ ઢીલા ઢફ છીએ. આજે કરશું, કાલ કરશું, હજી તો ઘણું જીવવાનું છે પણ કાંઈ ખબર નથી હો. કાળ ક્યારે ગળું દબાવી દે કાંઈ નક્કી નથી. કાળ આવીને પકડે એ પહેલાં આપણે મહાકાલ મહાદેવનું ભજન કરી લેવું છે. શિવ કાળના પણ મહાકાલ છે. શિવનું ભજન મનુષ્યને કાળથી મુક્ત કરી દે છે. શિવનું ભજન જીવને જન્મ મરણથી છોડાવી દે છે. 1 મહિનો એવું ભજન કરી લઈએ. 1 મહિનો ભગવાનની કથા રોજ તમે સાંભળો. કદાચ આશ્રમ સુધી પહોંચી ન શકો તો તમારા ઘરે બેઠા લાઈવ પ્રસારણના માધ્યમથી કથા જરૂર સાંભળો. એક એક શબ્દ મહામંત્ર છે. આ શિવપુરાણની કથાનો એક એક અક્ષર મહામંત્ર જેવો છે. એ સાંભળવાથી જીવના પાપ બળવા માંડે છે. આ કથા અતિ પરમ પાવની છે. આ કથા અજ્ઞાનને નષ્ટ કરવાવાળી છે. આ કથા શિવના સૂક્ષ્મ તત્વનું જ્ઞાન કરાવનારી છે. શિવ શું છે એ આપણે આપણી બુદ્ધિ વડે શિવ તત્વને પકડી ન શકીએ. શિવ કથા સાંભળતા સાંભળતા આપણી બુદ્ધિ ખરી પડે છે. શિવ તત્વની કથા સાંભળતા સાંભળતા આપણી અંદર શ્રદ્ધાનો દીપક પ્રગટી જાય છે. શિવ કથા સાંભળતા સાંભળતા જીવનો અહંકાર નષ્ટ થઈ જાય છે. જીવને સમજાઈ જાય છે કે મારા કરવાથી કાંઈ નહીં થાય. હું સંપૂર્ણ ભાવે શિવને સમર્પિત થઈ જાઉં તો જ શિવ મને મળી શકશે. બાકી શરીર વડે હું કેટલું કરી શકું, મન વડે કેટલું ચિંતન કરી શકું, આપણાથી કરીને કેટલું કરી શકાય. શિવ તત્વ તો અકૃત તત્વ છે. કોઈ કાર્યથી શિવ ન મળે. શિવ તો સમર્પણ માગે છે. શિવ કહે છે કે તમે સંપૂર્ણપણે મને આપી દો. તમે સ્વયં પોતે મને સમર્પિત થઈ જાઓ, અર્પિત થઈ જાઓ
હું તમારો સ્વીકાર કરી લઈશ. શિવને સમર્પિત થવા માટેનો બોધ આ શિવ કથા આપે છે. શિવને સમર્પિત થતાં જ પછી જીવને કાંઈ કરવું પડતું નથી. એના કાર્યનો અંત આવી જાય છે. જીવનું કરવાનું જ્યાંથી બંધ થાય ત્યાંથી શિવનું કરવાનું ચાલુ થાય છે. આપણે જ્યાં શસ્ત્રો નીચે મૂકી દઈએ ત્યાંથી ભગવાન આપણું બાવડું પકડી લે છે. ત્યાંથી ભગવાન આપણને અપનાવી લે છે. પૂજા, ધ્યાન, જપ, ધૂન, સંકીર્તન વગેરે કરતાં કરતાં કરતાપણાનો ભાવ આપણો મટી જાય. હું કરું છું, મેં કર્યું, આવું અહમ નષ્ટ થઈ જાય છે. શિવની પૂજા કરતાં કરતાં આપણા કરતાપણાનો ભાવ છૂટી જાય. હું કાંઈ નથી, હું કાંઈ કરી પણ ન શકું અને મારે મારા માટે કાંઈ કરવાનું જ નથી, હું છું જ નહીં. આપણું અસ્તિત્વ મિટાવી દઈએ, આપણું અસ્તિત્વ શિવને સમર્પિત કરી દઈએ ત્યારે આપણી સાધના પરિપૂર્ણ થઈ જાય છે. ત્યારે શિવની અંદર આપણે ભળી જઈએ છીએ. માત્ર આટલું કરવા માટે જ આ બધી મથામણ છે. શિવ ઉપાસના કરીને આપણે ભગવાનને સમર્પિત થતાં શીખીએ. બધું શિવને આપી દઈએ. આપણા પાપ આપી દઈએ, આપણું પુણ્ય આપી દઈએ, આપણા સદગુણ આપી દઈએ, આપણા દુર્ગુણ આપી દઈએ, આપણા દુરાચાર આપી દઈએ, તમામ કર્મો શિવને આપી દઈએ. કહીએ કે હે પ્રભુ, હું બધું જ આપને આપી દઉં છું. જેવો પણ છું હું આપનો છું. પાપી છું તો આપનો, પુણ્યાત્મા છું તો આપનો, ડાયો છું કે ગાંડો છું, સદગુણી છું કે દુર્ગુણી છું, જેવો છું એવો આપનો છું. પ્રભુ, આજ સુધી હું આપનાથી વિમુખ રહ્યો. આપે મને ઘણું સમજાવ્યો પણ હું સમજ્યો નહીં. પ્રભુ, હવે મને ક્ષમા કરો. આપે મને ઘણું ચેતવ્યો પણ છતાંય હું ચેત્યો નહીં. મને ક્ષમા કરો મહાદેવ. મને અપનાવી લો. આપ જ મારા માતા છો, આપ જ પિતા છો, આપ જ બંધુ, આપ જ સખા છો. આપણે શિવના છે. શિવની સાથે 1 મહિનો સંબંધ જોડી લો. શિવના બની જાઓ. શિવની મા માનો, પિતા માનો, ભાઈ માનો, બંધુ માનો, સખા માનો, પતિ માનો, પુત્ર માનો, મિત્ર માનો. કોઈ પણ સંબંધ શિવ સાથે તમે જોડી શકો છો. એ સંબંધ તમારું કલ્યાણ કરશે. એ સંબંધ તમને મુક્તિ અપાવશે. શિવની સાથે સંબંધ જોડવાથી જ સાધનાની અંદર એક અનોખો રંગ જામે છે. સંબંધ જોડ્યા વગર શિવ પૂજામાં તમને મજા નહીં આવે. પણ સંબંધ જોડી લો. શિવ મારા પતિ છે, શિવ મારા પિતા છે, શિવ મારી માતા છે, શિવ મારા બંધુ છે, શિવ મારા સખા છે, શિવ મારું સર્વસ્વ છે. હું શિવનો જ છું અને શિવ મારા છે. આવો ભાવ તમારી શિવ પૂજામાં તમને અનોખો આનંદ આપશે. 1 મહિનો શિવ સાથે સંબંધ જોડેલો રાખો. 1 મહિનો તમારી અંદરથી બધા સંબંધોને ભૂલી જાઓ. હું કોઈનો નથી, હું પતિની નથી, કે હું કોઈ પત્નીનો નથી, હું કોઈનો પુત્ર નથી, કે હું કોઈનો પિતા નથી, હું કોઈનો ભાઈ નથી. અંદરથી મનોમન એવું નક્કી રાખો, હું કોઈનો નથી, હું સંસારનો નથી, સંસાર મારો નથી, હું શિવનો છું, શિવ મારા છે. 1 મહિનો આવો ભાવ કરો, તમારું કલ્યાણ થઈ જશે. શિવપુરાણની કથા શિવ સાથેનો સંબંધ તાજો કરાવે છે. આપણે ભૂલી ગયા છીએ. એ કથા આપણને શિવ સાથેનો સંબંધ તાજો કરાવે છે. શિવની કથા આપણી અંદર આપણા હૃદયને દ્રવીભૂત કરે છે. શિવની કથા સાંભળતા સાંભળતા આપણું હૃદય દ્રવી જવું જોઈએ. આપણા હૃદયની અંદર પ્રેમ પ્રગટ થવો જોઈએ. આપણા દુષ્કર્મો ઉપર આપણને પશ્ચાતાપ થવો જોઈએ કે મેં બહુ પાપ કર્યા પ્રભુ. ન કરવાનું કર્યું, ન જોવાનું જોયું, ન સાંભળવાનું સાંભળ્યું, ન બોલવાનું બોલ્યો, ન વિચાર કરવાના ખૂબ વિચારો કર્યા છે પ્રભુ. આપ બધું જાણો છો. આપ શું નથી જાણતા? 1 જન્મની નહીં, મારા જન્મો જન્મોની કહાની આપ જાણો છો. છતાંય આપ મને અપનાવો છો. છતાંય આપની પૂજા મારી પાસે આપ કરાવો છો. આપની કથાની અંદર મને બેસવાનો અધિકાર આપો છો. આપની ખૂબ કૃપા છે. નહીંતર હું ક્યાં? મારી કોઈ લાયકાત નથી પ્રભુ કે હું આપની કથા સુધી પહોંચી શકું. મારી કોઈ લાયકાત નથી કે હું માણસ બનું. છતાંય
તમે મારી ઉપર વિશેષ કૃપા કરીને મને માણસ બનાવી દીધો. પ્રભુ, આપની કૃપાનો, આપની કરુણાનો કોઈ પાર નથી. અને મારી આડોડાઈનો, મારી કૃતજ્ઞતાનો, મારા ગાંડપણનો કોઈ પાર નથી. પ્રભુ, હું ગાંડો છું, હું કૃતજ્ઞ છું. પ્રભુ, જેવો પણ છું એવો આપનો છું. આપ મને અપનાવો, આપ મારી સાથે બોલો, આપ મારી પ્રાર્થના સાંભળો. ભગવાનની સાથે બોલવાનું છે. આપણી પૂજામાં આપણે ભગવાનની સાથે બોલવાનું છે. આપણી બધી વાત ભગવાનને કહી દેવાની છે. ભગવાનની પાસે શું છુપાવવું? છુપાવશું તો એ ભગવાનને તો બધી ખબર છે, પણ આપણે જાહેર કરી દેશું તો આપણે ખાલી થઈ જશું, આપણે શુદ્ધ થઈ જશું, આપણે મુક્ત થઈ જશું. બધું જ ભગવાનને કહી દો. જેવો છું એવો આપનો છું, આપ મારા છો. ભગવાનની પાસે ખુલ્લા થવાની પ્રેરણા આ શિવની કથા આપણને આપે છે. શિવ કથા એમ કહે છે કે તમે શિવ પાસે બધું જ ખુલ્લું જાહેર કરી દો. આપણે કોણ છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે ક્યાં જવાનું છે, એનું જ્ઞાન આ શિવની કથા આપણને કરાવે છે. અદ્ભુત કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગની ત્રિવેણી આ શિવ મહાપુરાણની કથાની અંદર વહે છે. સૂતજીએ તીર્થરાજ પ્રયાગ ક્ષેત્રમાં શૌનક વગેરે મોટા મોટા મહાન ઋષિવરોને આ શિવ મહાપુરાણની વિદ્યેશ્વર સંહિતાની કથા સંભળાવી દીધી. ત્યારબાદ રુદ્ર સંહિતાનો પ્રથમ સૃષ્ટિ ઉપાખ્યાન નામનો ખંડ પણ એમને સંભળાવી દીધો કે જેમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા આવી છે. ત્યારબાદ ગઈકાલથી આપણે આ રુદ્ર સંહિતાનો બીજો ખંડ જેનું નામ સતી ખંડ છે, જેમાં સતી દેવીની અનેક લીલાઓ, અનેક કથાઓ, સતી અને શિવનો વિવાહ, સતી પાર્વતી જે શિવના અર્ધાંગના છે એ દક્ષના યજ્ઞની અંદર કેવી રીતે બળીને ભસ્મ થાય છે, ભગવાન શિવ દક્ષના યજ્ઞનો કેવી રીતે વિધ્વંસ કરે છે અને પછી કેવી રીતે કૃપાળુ બનીને દક્ષના યજ્ઞનો ઉદ્ધાર કરે છે. આ બધી કથા આ સતીખંડની અંદર વિસ્તારપૂર્વક આવે છે. સૂત અને શૌનક વગેરે ઋષિઓનો આ સંવાદ છે. સૂત શૌનક સંવાદની અંતર્ગત બ્રહ્મા અને નારદનો સંવાદ છે. આ કથા સૂતજી ઋષિઓને સંભળાવે છે, બ્રહ્માજી આ કથા નારદજીને સંભળાવે છે. નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે ભગવાન શિવનો ગૃહસ્થાશ્રમ કેવી રીતે થયો? શિવ તો નિરંજન નિરાકાર નિર્લેપ છે, છતાં એને સ્ત્રીનો સ્વીકાર શા માટે કર્યો? આ બધી કથા મને સંભળાવો. ત્યારે બ્રહ્માજીએ એને અદ્ભુત કથા સંભળાવી છે. પ્રથમ, બીજો, ત્રીજો અને ચોથો અધ્યાય એની અંદર બ્રહ્માજીના મનમાંથી 10 પુત્રો, માનસ પુત્રો ઉત્પન્ન થયા એની કથા આવી. સાથે સંધ્યા નામની પુત્રી પણ પ્રગટ થઈ. બ્રહ્માજીના મનમાંથી સંધ્યા દેવી એ બ્રહ્માજીની માનસ પુત્રી કહેવાય છે. અને બ્રહ્માજીના મનમાંથી કામદેવ નામનો એક યુવાન પુરુષ પ્રગટ થયો. કામદેવને બ્રહ્માજીએ બધા શસ્ત્રો અસ્ત્રો આપ્યા અને શક્તિ આપે કે તું બધાયના મનને મથી નાખીશ, માટે તારું નામ મન્મથ પડશે. બધાના ચિત્તને તું કામ વાસનાથી ભરી દઈશ. તારા પુષ્પરૂપી બાણોથી બલબલા યોગીઓના ચિત્ત પણ ભ્રષ્ટ થઈ જશે. તારી અંદર એટલી બધી શક્તિ છે કે તું બધાયને આકૃષ્ટ કરી શકીશ, બધાનું આકર્ષણ કરી શકીશ. કામદેવે એ વરદાનનો પ્રયોગ બ્રહ્માજી ઉપર જ કર્યો. કામદેવે એવા બાણ મારવાની તૈયારી કરી કે જેથી બ્રહ્માજી અને બ્રહ્માજીના 10 માનસ પુત્રો જે દક્ષ, ધર્મ વગેરે હતા એ બધાયના ચિત્ત સંધ્યા નામની જે પુત્રી છે બ્રહ્માજીની ઉપર આકૃષ્ટ થયા છે. બ્રહ્માજીનું મન પણ પોતાની જ પુત્રી ઉપર આકર્ષિત થયું. 10 જે ઋષિઓ હતા, જે 10 બ્રહ્માજીના માનસ પુત્રો હતા, એનું પણ મન પોતાની બહેન સંધ્યા ઉપર ચલાયમાન થયું. પછી ધર્મ નામના પ્રજાપતિએ ભગવાન શિવને બરાબર એ વખતે પ્રાર્થના કરી, મહાદેવ જલ્દી આવો, નહીતર હમણાં ભયંકર પાપ થઈ જશે, ધર્મનો વિનાશ થઈ જશે. મહાદેવ
આ સંધ્યા પોતાના પિતા ઉપર અને ભાઈની ઉપર આકર્ષિત થઈ છે, અને ભાઈઓ અને પિતા પોતાની પુત્રી અને બહેન ઉપર આકર્ષિત થયા છે. પ્રભુ આપ જલ્દી બચાવો. શિવની પ્રાર્થના જ જીવને પાપમાંથી બચાવે છે. ધર્મ પ્રજાપતિએ ભગવાન શિવને પ્રાર્થના કરી. ભગવાન શિવ ધર્મ રક્ષક છે. ભગવાન શિવ જીવને અધર્મમાંથી પાછો વાળે છે. ભગવાન મહાદેવ પ્રગટ થયા અને બ્રહ્માજીની પાછા વાળ્યા કે તમે શું કરો છો? તમે જગતના પિતા મહ કહેવાઓ છો, તમે સૃષ્ટિના સર્જક છો. હે બધા ઋષિઓ, તમે બ્રહ્માજીના માનસ પુત્ર છો, બધા યોગીઓ છો, સિદ્ધો છો, છતાંય તમારી જ બહેન ઉપર તમારું મન ભ્રષ્ટ થયું. ધિક્કાર છે હે બ્રહ્મા તમને, હે બધા યોગીઓ તમને પણ ધિક્કાર છે. ભગવાને આ રીતે બધાની પાછા વાળ્યા. ત્યારે બધાનું મન કંઈક શાંત થયું છે, કામમાંથી પાછું વળ્યું છે. બ્રહ્માજી ને પછી ભાન થયું કે મારી ભૂલ થઈ છે, પણ કામદેવે અમારી ઉપર આ પ્રયોગ કર્યો ને એટલા માટે અમારું મન પાપની અંદર પ્રવૃત્ત થયું છે. બ્રહ્માજીની કામદેવ ઉપર ક્રોધ ચડ્યો છે અને બ્રહ્માજીએ કામદેવને શાપ આપ્યો કે હે કામદેવ, તે મારા બધાયના મનને મથી નાખ્યા છે, અમને પાપની અંદર મારું મન ફસાવ્યું છે. પણ જ્યારે તું મહાદેવને ઉપર તારા બાણ ફેંકીશ, મહાદેવને ચલાયમાન કરવાનો તું પ્રયત્ન કરીશ, ત્યારે મહાદેવના ત્રીજા નેત્રના અગ્નિમાંથી તું બળીને ભસ્મ થઈ જાઈશ. કામદેવને બ્રહ્માજીએ શાપ આપ્યો. ત્યારે કામદેવ બ્રહ્માજીને પ્રાર્થના કરે કે હે બ્રહ્મદેવ, મારો કોઈ દોષ નથી, મારો કોઈ વાંક નથી, આપે જ મને આ બધી શક્તિ આપી છે અને મેં એ જ શક્તિનો માત્ર પ્રયોગ કર્યો છે કે એ શક્તિ બરાબર કામ કરે છે કે નથી કરતી. પણ છતાંય તમે મને આવો શાપ કેમ આપી દીધો? મને આ શાપ ખરેખર આપે ન આપવો જોઈએ. ત્યારે બ્રહ્માજી કામ ઉપર પ્રસન્ન થાય છે, કહે છે કે મેં જે શાપ આપ્યો એ પ્રમાણે ભગવાન શિવના ત્રીજા નેત્રના ક્રોધાગ્નિથી તારી બળીને ભસ્મ તો થવું જ પડશે. પણ શિવ જ્યારે દેવી પાર્વતી સાથે વિવાહ કરશે, શિવ ગૃહસ્થી બનશે, ત્યારે તને શિવ પાછા સજીવન કરશે. ત્યાં સુધી તું અશરીરી રહી શકીશ, ત્યાં સુધી તું શરીર વગર તારે રહેવું પડશે. આવી રીતે શાપની નિવૃત્તિ બતાવી છે. ચોથા અધ્યાયમાં કામદેવ અને રતિના વિવાહની કથા આવી છે. દક્ષની પુત્રી રતિ છે, એ રતિનો વિવાહ કામદેવની સાથે થયો છે, એની કથા આવી છે. પાંચમા અધ્યાયમાં નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે હે પિતામહ બ્રહ્મા, કામદેવને તો શાપ અપાઈ ગયો, પછી તમે તમારા લોકમાં જતા રહ્યા, બધા જે તમારા માનસ પુત્રો હતા એ પણ પોતપોતાના સ્થાને જતા રહ્યા, પણ તમારી જે માનસ પુત્રી સંધ્યા, એનું શું થયું? એ સંધ્યાએ પછી શું કર્યું? એની કથા મને સાંભળવાની ઈચ્છા છે. ત્યારે બ્રહ્માજી નારદજીને કહે છે કે હે નારદજી, આ કથા અતિ અદ્ભુત છે. આ કથા એટલી પવિત્ર છે કે આ કથા જો કોઈ સ્ત્રી સાંભળે ને તો સ્ત્રીની અંદર પાતિવ્રત્ય ધર્મ વધે છે, સ્ત્રી પતિવ્રતા બને છે. એટલી પવિત્ર આ કથા છે. સંધ્યાને મનમાં વિચાર થયો, સંધ્યાને મનમાં પસ્તાવો થયો કે ધિક્કાર છે મને, હું હજી બ્રહ્માજીના મનમાંથી જન્મી જ હતી, યુવતી તરીકે હું હજી જન્મી જ હતી, પણ છતાં જન્મતાની સાથે જ મારા મનમાં કામ વાસના જાગી, અને એ પણ મારા સગા ભાઈઓની ઉપર, સગા પિતાની ઉપર. તો હવે મારે મારા આ અપવિત્ર શરીરને રાખવું નથી. હું મારા શરીરનો અગ્નિમાં ત્યાગ કરી દઈશ, હું આ અપવિત્ર દેહને અગ્નિમાં ભસ્મ કરી દઈશ, બાળી દઈશ, અને એ શરીરને બાળતા પહેલાં હું એવું પ્રખર તપ કરી દઈશ, હું એવું પ્રખર શિવનું ભજન કરીશ, અને ભજન કરીને હું એક એવી મર્યાદા આ સૃષ્ટિની અંદર સ્થાપી દઈશ કે પછી તરતના જન્મેલા કોઈ બાળકો ક્યારેય કામના આવેગથી વાસનાથી યુક્ત ન થાય. કોઈ બાળકને
જન્મતાની સાથે જ નાની ઉંમરમાં બાળપણમાં કામ વાસના ન જાગે એવી મર્યાદા હું આ લોકની અંદર સ્થાપીને પછી જ આ અપવિત્ર દેહને અગ્નિમાં બાળી દઈશ. સંધ્યાએ નિશ્ચય કર્યો છે, હું તપ કરીશ. સંધ્યા ત્યાંથી ચંદ્રભાગ નામના પર્વત ઉપર તપશ્ચર્યા કરવા માટે જાય છે કે જે ચંદ્રભાગ પર્વતમાંથી જ ચંદ્રભાગા નદી નીકળે છે. એ ચંદ્રભાગ પર્વતની ઉપર બૃહલ લોહિત નામનું એક પવિત્ર સરોવર છે. પવિત્ર દિવ્ય વાતાવરણ છે. સંધ્યા ત્યાં જઈને એ સરોવરના કિનારે ઉદાસ મુખે બેસે છે. સંધ્યાને તપશ્ચર્યા કરવાની ઈચ્છા છે, મારે તપ કરવું છે, પણ તપની વિધિ શું છે? સંધ્યાજી યુવતી છે. સંધ્યાના હૃદયની અંદર એને કોઈ ખ્યાલ નથી મનમાં કે મારે કેવી રીતે તપ કરવું. તપની વિધિનો એને ખ્યાલ નથી, કયા મંત્રનો જપ કરવો એનો પણ ખ્યાલ નથી. સંધ્યા વિચાર કરે છે કે મારે તપ કરવું છે, પણ કેવી રીતે કરવું, શું કરવું? આવી ચિંતાથી સંધ્યા ઉદાસ મુખે ત્યાં બેસી રહી છે. એ વખતે બ્રહ્માજીને ખબર પડી કે મારી પુત્રી પાપના પ્રાયશ્ચિત્ત માટે, પાપમાંથી છૂટવા માટે, તપ કરવા માટે ચંદ્રભાગ પર્વત ઉપર ગઈ છે. ત્યારે બ્રહ્માજીએ પોતાના પુત્ર વશિષ્ઠ ઋષિને આજ્ઞા કરી છે કે હે મુનિવર વશિષ્ઠ, તમે જાઓ. તમારી જ બહેન સંધ્યા તપ કરવા માટે એની ઈચ્છા થઈ છે, તમે એની તપની વિધિ બતાવો, તપનો મંત્ર બતાવો, કયા મંત્રનો એને જપ કરવો, કેવી રીતે તપ કરવું, એ બધી વિધિ તમે તમારી બહેન સંધ્યાને બતાવો. પણ તમે જો તમારા આ જ સ્વરૂપ વડે સંધ્યાની પાસે જશો ને તો સંધ્યા તમને ઓળખે છે, માટે એ તમારી પાસેથી તપનું જ્ઞાન નહીં મેળવી શકે. એટલે તમે તમારા રૂપનું પરિવર્તન કરો. તમે તપોનિષ્ઠ બાલ બ્રહ્મચારી જટાધારી તરીકે જટાધારી બાલ બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને સંધ્યાની પાસે જાઓ અને એમને ઉપદેશ આપો. વશિષ્ઠ ઋષિ બ્રહ્માજીની આજ્ઞા પ્રમાણે રૂપ પરિવર્તન કરીને જ્યાં સંધ્યાદેવી બેઠી છે ત્યાં જાય છે. સંધ્યાદેવી એ જોયું કે કોઈ તપસ્વી, કોઈ બાલ બ્રહ્મચારી મારી પાસે આવ્યા છે. ઊભી થઈને સંધ્યા એમના ચરણોમાં વંદના કરે છે. મુનિવર, મારા વંદન છે. ત્યારે વશિષ્ઠ મુનિએ કહ્યું કે દેવી, આપ કોણ છો અને આપ અહીં શા માટે બેઠા છો? આપનું શું પ્રયોજન છે? તમે અહીં શા માટે આવ્યા છો? તમારી ગુપ્ત વાત જો તમે મને કહી શકો એમ હો, એ કહેવામાં તમને કંઈ તકલીફ ન હોય તો તમે તમારી વાત મને જણાવો. ત્યારે સંધ્યા સ્પષ્ટ રૂપે વશિષ્ઠ મુનિને કહે છે કે હે મુનિવર, હું બ્રહ્માજીના મનમાંથી પ્રગટ થયેલી બ્રહ્માજીની માનસ પુત્રી સંધ્યા છું. મારું મન મારા પિતા અને મારા ભાઈઓ ઉપર ફસાણું હતું, વાસનામય બની ગયું હતું, અને એ પાપ ધોવા માટે હું અહીં તપ કરવા અહીં આવી છું. પણ તપની વિધિની મને કાંઈ ખબર નથી. હું જાણતી નથી કે કોનું ભજન કરવું, કોનું તપ કરવું, ક્યાં મંત્ર જપવા. મને આપ બતાવો. મને એમ લાગે છે કે મારા આ તપની અંદર સહાયક થવા માટે જ આપ અહીં આવ્યા છો, કેમ કે આપના આગમનથી મારા મનમાં આનંદ થયો છે, મારા મનમાં ઉત્સાહ જાગ્યો છે. માટે આપ જ મારા ગુરુ, આપ જ મારા ઉપદેશક, આપ જ મારા માર્ગદર્શક બનો અને મને ગુરુ મંત્ર આપો, તપની વિધિ બતાવો. ત્યારે વશિષ્ઠ મુનિને તો બધો ખ્યાલ જ હતો કે આ સંધ્યા મારી બહેન છે. માત્ર એમની સાથે વાતચીત શરૂ કરવા માટે એમણે પ્રશ્ન કર્યા હતા. વશિષ્ઠ ઋષિ સંધ્યાને કહે છે કે હે દેવી સંધ્યા, જે મહાશ્રેષ્ઠ તેજરૂપ છે, જે મહાશ્રેષ્ઠ તપરૂપ છે અને જે સર્વશ્રેષ્ઠ આરાધવા યોગ્ય છે
એ ભગવાન શંભુનું જ મનમાં તું ધ્યાન કર, શિવનું જ ધ્યાન કર, શિવનું જ ચિંતન કર, ભગવાન શંભુનું જ તું તપ કર. હે દેવી સંધ્યા, જે એક જ ધર્મ અર્થ કામ અને મોક્ષના આદિ કારણ છે, તે લોકના આદિરૂપ એક પુરુષોત્તમનું તું ભજન કર. હે દેવી સંધ્યા, હું તને મંત્ર આપું છું, એ મંત્ર તું ગ્રહણ કર. ઓમ નમઃ શંકરાય ઓમ. આવો મંત્ર તું જપજે. ભગવાન શિવનો આ શ્રેષ્ઠ મંત્ર છે. ઓમ નમઃ શંકરાય ઓમ. આ રીતે પહેલા પણ ઓમ બોલવાનો, છેલ્લે પણ ઓમ બોલવાનો. આ મંત્ર ઓમ નમઃ શંકરાય ઓમ, એ ઓમ છેડાવાળા મંત્રથી નિરંતર મૌન ધરી મૌન તપશ્ચર્યા તું શરૂ કર. હું તને એ મૌન તપશ્ચર્યા કેમ કરવી એની વિધિ બતાવું છું. વશિષ્ઠ ઋષિ મૌન તપશ્ચર્યા કેમ કરવી એની વિધિ બતાવે છે કે મૌન રાખીને સ્નાન કરવું, મૌન ધરીને શિવ પૂજા કરવી, પહેલા 2 છઠ્ઠા કાળે પૂર્ણ જલાહાર કરવો અને ત્રીજા છઠ્ઠા કાળે ઉપવાસ પરાયણ થવું. એવી રીતે તપ પૂર્ણ થાય ત્યારે અથવા છઠ્ઠા કાળે ક્રિયા હોવી જોઈએ. એ રીતે મૌન તપસ્યા નામની તપશ્ચર્યા કહેલી છે. તે બ્રહ્મચર્યથી ફલીભૂત થાય છે અને હે દેવી, તે સર્વ ઈચ્છિત ફળ આપનારી થાય છે, એમાં સંશય નથી. આ તપ કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. એમ મનમાં તું ખાતરી રાખજે અને તું ઈચ્છા પ્રમાણે ભગવાનનું ચિંતન કરજે. ભગવાન શિવનું ચિંતન તને પાપથી મુક્ત કરશે. ભગવાન શિવનું ચિંતન તારા તપને સફળ કરશે. ભગવાન શિવ તારા ઉપર કૃપાળુ બનો, તારી ઉપર દયાળુ બનો. અને હું તને આશીર્વાદ આપું છું કે ભગવાન શિવ તને જરૂર દર્શન આપશે. આ રીતે તપની વિધિ, ગુરુમંત્ર અને આશીર્વાદ પ્રદાન કરી વશિષ્ઠ ઋષિ ત્યાંથી અંતર્ધાન થઈ જાય છે. અહીંયા 5મો અધ્યાય પૂર્ણ થાય છે. 6ઠ્ઠા અધ્યાયમાં સંધ્યા દેવી કેવું કઠિન તપ કરે છે એની વાત બ્રહ્માજી નારદજીને સંભળાવે છે. સંધ્યા દેવી એવું કઠિન તપ કર્યું. તપ કરતાં કરતાં એને 4 યુગ વીતી ગયા. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ, 4 યુગ પસાર થઈ ગયા. ત્યાં સુધી એક જ ઈચ્છાથી, એક જ નિષ્ઠાથી ભગવાન શિવમાં પોતાના ચિત્તને સ્થિર કરીને આ સંધ્યાજી બાળા છે. આ સંધ્યાજી તરતની જન્મેલી છે, પણ છતાંય એનું મન ભગવાન શિવની અંદર લાગી ગયું છે. મસ્તકના વાળની એણે ઉપર જટા બનાવી લીધી છે. સંપૂર્ણ અંગો ઉપર ભસ્મના ત્રિપુંડ કર્યા છે. રુદ્રાક્ષના અલંકારો એટલે કે રુદ્રાક્ષની માળા એમણે પહેરી છે. વલકલ વસ્ત્રો એમણે ધારણ કરી લીધા છે. પવિત્ર વસ્ત્ર છે, પવિત્ર મન છે, પવિત્ર ભસ્મ છે, પવિત્ર રુદ્રાક્ષ છે. આ રીતે દેવી સંધ્યા એવું કઠિન તપ કરે છે કે જે મોટા મોટા ઋષિઓ, મુનિઓ, યોગીઓ પણ ન કરી શકે એવું કઠિન તપ એક યુવતી સંધ્યા કરે છે. સ્ત્રીનું મન ભલે ચલાયમાન હોય, પણ એ જ સ્ત્રી જો નિશ્ચય એકવાર કરી લેને કે મારે શિવનું ભજન કરવું છે, તો પછી સ્ત્રીની અંદર એવી શક્તિ છે. સ્ત્રી સ્વયં શક્તિ સ્વરૂપા જ છે. સ્ત્રી જો એમ ધારે કે મારે શિવનું ભજન કરવું છે, તો એના મનને એ સરળતાથી વશ કરી શકે છે. સ્ત્રીનું હૃદય ભક્તિ પ્રધાન હોય છે. સ્ત્રીનું હૃદય જલ્દીથી ભક્તિમાં દ્રવીભૂત થઈ જાય છે. સ્ત્રી ભગવાનની પાસે પ્રાર્થના કરતાં કરતાં જલ્દી રડી પણ શકે છે. એટલો પુરુષ ભગવાનની પાસે રડી ન શકે. પુરુષનું હૃદય કઠણ હોય છે, પણ સ્ત્રીનું હૃદય કોમળ હોય છે. અને જેનું હૃદય કોમળ હોય ને એના જ હૃદયની અંદર ભગવાન શિવ જલ્દી આવીને પધારે છે. સંધ્યા દેવીએ પોતાનું ચિત્ત ભગવાન શિવમાં સ્થાપી દીધું છે. આટલું કઠિન તપ ન કરે, આટલું કઠિન તપ કરે પણ છતાં ભગવાન જો ન આવે એવું કેમ બને? ભગવાનને આવવું જ પડે. એક યુવતી, એક કન્યા
આવું કઠિન તપ કરતી હોય તો ભગવાન શિવ કેમ ન? શિવ તો અતિ દયાળુ છે, શિવ અતિ કૃપાળુ છે. ભક્તના પરિશ્રમને શિવ જોઈ શકતા નથી. સંધ્યાએ આવું કઠિન તપ કર્યું. ભગવાન શિવ તરત એના ઉપર 4 યુગ પરિપૂર્ણ થયા. એનું તપ પરિપૂર્ણ થયું. ભગવાન મહાદેવ એના ઉપર પ્રસન્ન થયા છે. જે સ્વરૂપનું સંધ્યા દેવીએ ધ્યાન કર્યું હતું એવા જ સ્વરૂપના દર્શન એને ભગવાનના થયા છે. સંધ્યાએ જોયું કે ભગવાન શિવ મારી સમક્ષ પ્રગટ થયા છે. સંધ્યાના હર્ષનો પાર રહ્યો નથી. જે ઉદ્દેશથી, જે લક્ષ્યને નક્કી કરીને સંધ્યાએ તપ કર્યું હતું એ લક્ષ્ય એનું પરિપૂર્ણ થયું છે. ભગવાન મહાદેવ સાક્ષાત સ્વરૂપે સંધ્યાની સમક્ષ ઊભા છે. પણ સંધ્યા ભગવાન શિવના દર્શન કરીને શરમાઈ જાય છે. સંધ્યાને થયું કે હું શું બોલું, ભગવાનની સ્તુતિ હું કેમ કરું, કેમ કે હું હજી બાળા છું, મને કાંઈ ખબર નથી, મેં કાંઈ વેદાંગના અભ્યાસો કર્યા નથી, કોઈ શાસ્ત્રો હું ભણી નથી, બીજું મને કાંઈ આવડતું નથી. શિવની સ્તુતિ, શિવની પ્રાર્થના કેમ કરવી, શિવ સાથે કેમ બોલવું, મને કાંઈ ખબર નથી. સંધ્યા મૌન ધરીને ઊભી રહે છે. પણ ત્યારે ભગવાન શિવ એ સંધ્યાના હૃદયની અંદર પ્રવેશ કરે છે. અને જેના હૃદયની અંદર ભગવાનનો પ્રવેશ થાય એના મુખમાંથી સરસ્વતી વહેવા માંડે, એના મુખમાંથી સ્તુતિની ગંગા વહેવા માંડે. ભગવાન શિવે જ્યાં સંધ્યાના હૃદયની અંદર પ્રવેશ કર્યો છે ત્યાં સંધ્યાની વાચા સ્ફુરી છે. સંધ્યાએ ભગવાન શિવની ખૂબ સુંદર સ્તુતિ કરી છે. આ 6 અધ્યાયની અંદર વિસ્તારપૂર્વક એ સ્તુતિ બતાવી છે. સંધ્યા કહે છે કે હે પ્રભુ, તમે જ સત સ્વરૂપ છો અને તમે જ પરબ્રહ્મ છો. જેમની આદિ નથી, જેનો મધ્ય નથી, જેનો અંત નથી, જેમનાથી જ આ જગત પ્રગટે છે, તે વાણી અને મનના અવિષય ભગવાન શંકરની સ્તુતિ પ્રભુ હું કેવી રીતે કરી શકું? હું તો અજ્ઞાની અબળા સ્ત્રી છું પ્રભુ, હું મંદમતી છું, મને કાંઈ સ્તુતિ આવડતી નથી. પણ આપની કૃપાથી આપ જેવું મને બોલાવો છો એ પ્રમાણે હું કંઈક આપની સમક્ષ નિવેદન કરું છું પ્રભુ. જેમના સ્વરૂપોને બ્રહ્મા વગેરે દેવો અને તપસ્વી મુનિઓ પણ જાણી શકતા નથી એ મારાથી કેમ વર્ણવી શકાય? જેમના સ્વરૂપને ઇન્દ્ર સહિત દેવો અને દાનવો પણ જાણતા નથી એવા નિર્ગુણ સ્વરૂપ હે મહાદેવ, આપના ગુણોને હું અબળા સ્ત્રી શું જાણી શકું? ન જ જાણી શકું. હે મહેશ્વર, આપને મારા કરોડો નમસ્કાર હો, નમસ્કાર હો. હે તપોમય, આપને નમસ્કાર હો. હે શંભો, હે દેવેશ્વર, આપને હું પુનઃ પુનઃ નમસ્કાર કરું છું. આવી રીતે યથામતી યથાશક્તિ સંધ્યા દેવીએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન શિવને શબ્દોની જરૂર નથી, શિવ તો ભાવને જુએ છે. પ્રાર્થના કરવાવાળો ભક્ત કેવા ભાવથી પ્રાર્થના કરે છે ભગવાન બધું જાણે છે. શબ્દો તો માત્ર ભાવને અભિવ્યક્ત કરવાનું માધ્યમ છે. કદાચ શબ્દો ન બોલી શકો પણ માત્ર ભાવ કરો તોય ભગવાન ભાવની ભાષા જાણે છે. ભાવ કરો. સંધ્યાના હૃદયની અંદર શ્રેષ્ઠ ભાવ છે. ભગવાન સંધ્યા ઉપર પ્રસન્ન થયા છે કે હે ભદ્રે, હે કલ્યાણી, હે શુભ બુદ્ધિવાળી સંધ્યા, તારા શ્રેષ્ઠ તપથી અને ઉત્તમ સ્તોત્રથી હું પ્રસન્ન થયો છું. હવે તું વરદાન માગ. જે વરદાનથી આ લોકમાં જે કાર્ય કરવા માટે તારા મનમાં ઈચ્છા છે તે કાર્ય હું અવશ્ય કરીશ. હે શુભે, તારું કલ્યાણ થાઓ. તારા આ વ્રતોથી, તારા આ તપથી હું અત્યંત પ્રસન્ન થયો છું. મહાદેવે વરદાન માગવાનું કહ્યું ત્યારે સંધ્યા બોલે છે કે હે દેવેશ્વર, જો હું વરદાનને યોગ્ય છું, જો આપે પ્રેમથી મને વર આપવો જ હોય અને જો તે પૂર્વના પાપથી જે મારાથી પાપ થઈ ગયું છે એ પાપ જો મારું નષ્ટ થઈ ગયું હોય અને જો હું શુદ્ધ થઈ ગઈ હોઉં અને વળી હે મહાદેવ મારા તપથી હમણાં જો તમે પ્રસન્ન થયા હો
તો પહેલું વરદાન હું તમારી પાસે એ માગું છું કે હે મહાદેવ, આ સૃષ્ટિમાં માત્ર તરતમાં જન્મેલા પ્રાણીઓ કામ વાસનાવાળા ન થાવ, પરંતુ યોગ્ય ઉંમરે જ કામ વાસનાવાળા થાવ. જો હું સદવર્તનવાળી થઈ હોઉં તો ત્રણેય લોકમાં હું જેવી પ્રસિદ્ધ થઈશ તેવી બીજી કોઈ સ્ત્રી ન થાવ. જેવી મારી પ્રસિદ્ધિ આ ત્રણેય લોકની અંદર થાય એવી બીજી કોઈની પ્રસિદ્ધિ આ જગતમાં ન થાય. સૌથી શ્રેષ્ઠ પ્રસિદ્ધિ મને આ ત્રણેય જગતની અંદર મળે. આ મેં પહેલું વરદાન આપની પાસેથી માગ્યું છે મહાદેવ. હવે મારી સૃષ્ટિ સકામ થઈને કોઈ ઠેકાણે પતિત ન થાવ. મારા જે સંતાનો થાય એ ક્યારેય સકામ ભાવવાળા ન થાવ, એ નિષ્કામ થાવ. અને હે ભોળાનાથ મહાદેવ, મારો જે પતિ થાય એ પણ અવશ્ય અતિશય મારો મિત્ર બનો, મને અનુકૂળ બનો. અને મારો પતિ એ કામ વાસનાવાળો ન હોવો જોઈએ, નિષ્કામ હોવો જોઈએ. જે પુરુષ મને કામનાથી જોશે, જે પરપુરુષ મને કામનાથી મારી પર દ્રષ્ટિ કરશે, એનો પુરુષાર્થ નષ્ટ થશે અને એ જ વખતે એ નપુંસક થશે. મને આવી એટલી પવિત્ર શક્તિ આપો કે કોઈ પણ પરપુરુષ મારી ઉપર કુદ્રષ્ટિ ન કરી શકે. આવું શ્રેષ્ઠ વરદાન દેવી સંધ્યાએ મહાદેવની પાસે માગ્યું છે. ત્યારે મહાદેવ કહે છે કે હે સંધ્યા દેવી, તું સાંભળ, તારું બધું જ પાપ હવે બળી ગયું છે. તારા ઉપરનો ક્રોધ પણ મેં છોડી દીધો છે. જ્યારે તારા મનમાં તારા પિતા અને ભાઈઓ ઉપર વાસના થઈ હતી ત્યારે મને તારી ઉપર પણ સહેજ ક્રોધ થયો હતો, પણ હવે મને તારી ઉપર ક્રોધ નથી, શાંત થયો છે. હે ભદ્રે સંધ્યા, તું તપ કરવાથી શુદ્ધ થઈ ગઈ છે. તારા શ્રેષ્ઠ તપથી અતિ પ્રસન્ન થયેલા મેં જે વરદાન તે માગ્યા છે તે બધાય વરદાન મેં તને આપ્યા છે. હે દેવી, બધાય વરદાન મેં તને આપ્યા છે. પ્રાણીની ઉંમરના 4 ભાવ કહેલા છે. માણસના આખા જન્મની અંદર એને 4 પ્રકારના ભાવ થાય છે. પહેલો બાલ્ય ભાવ, બીજો કૌમાર ભાવ એટલે કે કુમાર ભાવ, ત્રીજો યૌવન ભાવ અને ચોથો વૃદ્ધ ભાવ. તેમાંનો ઉંમરનો જે ત્રીજો ભાવ એટલે કે યૌવન કાળ પ્રાપ્ત થશે ત્યારે જ પ્રાણીઓ સકામ એટલે કે કામ વાસનાવાળા થશે. જ્યાં સુધી જીવ બાળક હોય, જ્યાં સુધી જીવ કુમાર હોય, ત્યાં સુધી એને કામ વાસના સતાવશે નહીં. હે સંધ્યા, તે જે વરદાન માગ્યું છે ને એ વરદાન હું તને આપું છું કે હવે પછી સૃષ્ટિમાં જન્મ લેવાવાળો કોઈ પણ બાળક, કોઈ પણ કુમાર એ જ્યાં સુધી યુવાવસ્થામાં પ્રવેશ ન કરે ત્યાં સુધી એના મનમાં કામ વાસના એને સતાવશે નહીં. કોઈ વેળા બીજા કુમાર ભાવના અંતે પણ પ્રાણીઓ સકામ થશે. જ્યારે કળિયુગ અતિ વધી જાય ત્યારે જે જીવની કુમાર અવસ્થા છે એ કુમાર અવસ્થા પૂર્ણ થવાનો સમય હોય ત્યારે પણ એના મનમાં સહેજ અમથું કામ વાસનાનો ભાવ પ્રગટ થતો દેખાશે. તારા તપના લીધે જગતમાં આ મર્યાદા હવે હું સ્થાપી દઉં છું કે કોઈ પણ પ્રાણી માત્ર જન્મતાની સાથે જ કામનાવાળા નહીં થાય. તું લોકમાં એવા સતીભાવને પ્રાપ્ત કર કે ત્રણેય લોકમાં બીજી કોઈ સ્ત્રીનો એવો સતીભાવ સંભવશે જ નહીં. જે પુરુષ પાણી ગ્રહણ કર્યા વિના એટલે કે તને પરણ્યા વિના તારી સામે સકામ એટલે કે કામ વાસનાથી જોશે એ તરત જ નપુંસકપણું પ્રાપ્ત કરીને દુર્બળ થઈ જશે. તારો પતિ મહાભાગ્યશાળી, તપસ્વી અને રૂપવાન હોય, તારી સાથે 7 કલ્પો સુધી જીવશે. તારા પતિની ઉંમર 7 કલ્પવાળી થશે. આ પ્રમાણે તે મારી પાસેથી જે વરદાનો માગ્યા એ બધાય વરદાનો મેં તને આપ્યા છે. વળી બીજું તે પૂર્વજન્મમાં જે નક્કી કર્યું છે એ સંબંધે હું તને કહું છું. તે પૂર્વજન્મમાં એમ નક્કી કર્યું હતું કે હું મારા શરીરને અગ્નિમાં બાળીને ભસ્મ કરી દઈશ. તો કેવી રીતે
તારે તારા શરીરને અગ્નિમાં બાળવું એ તું સાંભળ. જે આ ચંદ્રભાગ નામનો પર્વત છે, એ પર્વતની તળેટીમાં મેધાતિથિ નામના એક ઋષિ હાલમાં 12 વર્ષનો એક યજ્ઞ કરી રહ્યા છે. આ યજ્ઞ હવે પરિપૂર્ણ થવાની તૈયારી છે. તું અહીંથી જા, એ મેધાતિથિ ઋષિના યજ્ઞમાં તું જા. મારી શક્તિથી, મારા પ્રભાવથી ત્યાં જે લોકો રહેલા છે, કોઈ લોકો તને જોઈ શકશે નહીં. તું અદ્રશ્ય રહી શકીશ. તું એ મેધાતિથિ ઋષિના યજ્ઞની અંદર પોતાના આ દેહને ત્યજી દેજે. એના યજ્ઞના અગ્નિની અંદર તું તારા આ દેહને બાળીને ભસ્મ કરી દેજે. અને પછી આ તારો દેહ જ્યારે નષ્ટ થઈ જશે, પછી એ જ યજ્ઞના અંતે તું ફરીથી શુદ્ધ સ્વરૂપે, એક પવિત્ર સ્ત્રી સ્વરૂપે તું પ્રગટ થઈશ. અને ત્યારે એ તારો નવો જન્મ થશે અને ત્યારે તારું નામ પડશે અરુંધતી. જે અરુંધતી સતી છે ને, એ અરુંધતી સતી એ જ પૂર્વજન્મની આ સંધ્યા છે. જે અરુંધતી વશિષ્ઠ ઋષિના પત્ની છે, એ જ પૂર્વજન્મના આ સંધ્યા દેવી છે. સંધ્યા દેવીને મહાદેવે આ રીતે પ્રેરણા કરી છે કે તું આ રીતે મેધાતિથિ ઋષિના યજ્ઞમાં જા. સંધ્યા દેવી મેધાતિથિ ઋષિના યજ્ઞ સ્થળે જાય છે. કોઈ ઋષિઓ, મુનિઓ, બ્રાહ્મણો કે સ્વયં મેધાતિથિ ઋષિ પણ એને જોઈ શકતા નથી. અદ્રશ્ય રહીને સંધ્યા પોતાના દેહને એ અગ્નિની અંદર બાળીને ભસ્મ કરી દે છે. મેધાતિથિ ઋષિ એટલા તપસ્વી છે કે એના તપના પ્રભાવથી એને એક આ પુત્રી રૂપે વળી સંધ્યા દેવીનો જે નવો જન્મ થાય છે, એ એની પુત્રી રૂપે, મેધાતિથિની પુત્રી રૂપે એ પ્રગટ થાય છે. યજ્ઞ પરિપૂર્ણ થયો ત્યારે એ યજ્ઞના અગ્નિમાંથી એક અતિશય સુંદર બાળકીનું પ્રાગટ્ય થાય છે. મેધાતિથિને થયું કે ભગવાનની કૃપાથી મને આ પુત્રી પ્રાપ્ત થઈ છે. મેધાતિથિએ એ પુત્રીને સ્વીકારી લીધી છે અને પોતાના તાપસારણ્ય નામના પવિત્ર આશ્રમની અંદર લઈને મેધાતિથિ એને લઈને આવ્યા છે. મેધાતિથિએ ભાવથી, પ્રેમથી, સ્નેહથી એ બાળકીનો ઉછેર કર્યો છે અને એ બાળકીનું નામ પાડ્યું છે અરુંધતી. અરુંધતી નામ શા માટે? અરુંધતી દેવી કોઈના ધર્મનું રૂંધન કરતા નહોતા, કોઈના તપને રોકતા નહોતા, બધાના તપમાં ઉપયોગી થતા હતા, સહાયક થતા હતા. એટલા માટે એનું નામ અરુંધતી, જે રૂંધતા નથી એવા દેવી અરુંધતી દેવી એનું નામ પડ્યું છે. મેધાતિથિ ઋષિના યજ્ઞના અગ્નિમાં જ્યારે સંધ્યા દેવી બળી જવા માટે તૈયાર થયા હતા, પોતાનું શરીર છોડવા માટે તૈયાર થયા હતા, એ વખતે સંધ્યા દેવીએ મનમાં એવો નિશ્ચય કર્યો હતો કે હવે પછી હું જે નવો જન્મ અરુંધતી રૂપે ધારણ કરીશ, તો એ મારા બીજા જન્મમાં મારા પતિ કોણ થશે કે જેણે, હું જ્યારે તપ કરવા માટે આ ચંદ્રભાગ પર્વત ઉપર આવી હતી ત્યારે જે તપોનિષ્ઠ બાલ બ્રહ્મચારીએ મને તપની પ્રેરણા કરી હતી, મને ગુરુ મંત્ર આપ્યો હતો, ભગવાન શિવનું ભજન કરવાની પ્રેરણા કરી હતી, એ જ પવિત્ર બ્રાહ્મણ, એ જ પવિત્ર ઋષિ મારા પતિ થાવ, હું એમની પતિવ્રતા પત્ની થાવ. આવા પવિત્ર ભાવ સાથે, આવા સંકલ્પ સાથે સંધ્યા દેવીએ એ યજ્ઞાગ્નિની અંદર પોતાનો દેહ ત્યજ્યો હતો. પુનઃ જ્યારે અરુંધતી રૂપે પ્રગટ થયા ત્યારે એ જ ભાવ પ્રમાણે મેધાતિથિ ઋષિએ વશિષ્ઠ ઋષિની સાથે પોતાની પુત્રી અરુંધતીના લગ્ન કર્યા છે. અરુંધતી અને વશિષ્ઠનો વિવાહ થયો છે. આ 7 અધ્યાય સુધીની કથા અહીં પરિપૂર્ણ થાય છે. 8મા અધ્યાયમાં
નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે હે પિતામહ બ્રહ્મા, સંધ્યા દેવી તો મહાન પતિવ્રતા થઈ, અરુંધતી રૂપે વશિષ્ઠ ઋષિના પત્ની થયા, એમના પણ ઘણા સંતાનો થયા, એ બધાય પવિત્ર સંતાનો થયા, એમનું પણ કલ્યાણ થયું. પણ જ્યારે તમે અને તમારા 10 માનસ પુત્રો જ્યારે તમને કામદેવી ચલાયમાન કર્યા હતા, પછી ભગવાન શિવે તમને પાછા વાળ્યા, તમને ઠપકો આપ્યો, તમને ધિક્કાર્યા, પછી તમારું અને તમારા માનસ પુત્રોનું શું થયું હતું? પછી તમે શું ઉપાય કર્યો હતો, તમે શું કર્યું હતું, એ આગળની કથા વિસ્તારથી મને સમજાવો. ત્યારે બ્રહ્માજી પોતાની જ કથા નારદજીને સંભળાવે છે. બ્રહ્માજી કહે છે કે હે મુનિવર નારદ, ભગવાન શિવ જ્યારે અમને ઠપકો આપીને ધિક્કારીને ત્યાંથી જતા રહ્યા, ત્યારે મારા મનની અંદર, મારા દુષ્ટ મનની અંદર ભગવાન શિવ ઉપર ઈર્ષા થઈ કે શિવ વળી કોણ છે કે એણે મને ઠપકો આપ્યો? એ વળી એવા કેવા જીતેન્દ્રિય છે કે એણે અમને ઠપકો આપ્યો, એણે અમને પાપમાંથી પાછા વાળ્યા, એમને અમને ધિક્કાર આપ્યો. મારા મનની અંદર એવી ઈર્ષા થઈ કે હું જેમ ગૃહસ્થી છું, ભગવાન વિષ્ણુ જેમ ગૃહસ્થી છે, એમ શિવ પણ ગૃહસ્થી થવા જોઈએ. શિવને પણ સ્ત્રી ઉપર કામ ભાવ થવો જોઈએ. શિવ પણ સ્ત્રીને આધીન થાય, શિવ પણ સ્ત્રીની ઈચ્છા કરે, એવું કંઈક મારે કરવું છે. જેમ હું એક સ્ત્રી ઉપર કામ વાસનાથી આકૃષ્ટ થયો, તેમ મારે રુદ્રને, મારે શિવને પણ આકૃષ્ટ કરવા છે. પણ આ બ્રહ્માજીનું અજ્ઞાન છે. બ્રહ્માજી સ્વયં કહે છે કે હું અજ્ઞાની હતો, હું મંદમતી હતો, એટલે જ મારા મનમાં શિવ પ્રત્યે ઈર્ષા થઈ. બાકી શિવ તો નિરંજન નિરાકાર નિષ્કામ છે. શિવને કામનો સ્પર્શ નથી. શિવનું નામ લેવાથી જીવ કામથી મુક્ત થઈ જાય છે, તો સ્વયં શિવ કામને આધીન કેવી રીતે થઈ શકે? ન થઈ શકે. શિવ તો કામને બાળીને ભસ્મ કરવા વાળા છે. પણ બ્રહ્માજીની ઈર્ષા છે, એટલે એણે શિવને કામ વાસનામાં પ્રવૃત્ત કરવા માટે એક ઉપાય કર્યો છે. બ્રહ્માજીએ કામદેવને બોલાવ્યો છે કે હે બધાય દેવોના અને બધાય જીવોના મનને મથી નાખવા વાળા, હે મન્મથ, હે કંદર્પ, હે કામદેવ, તું જલ્દી જા. ભગવાન શિવનું જ્યાં સ્થાન છે ત્યાં તું જા અને શિવના તપની અંદર વિઘ્ન કર, શિવને તપમાંથી ભ્રષ્ટ કર, શિવને સ્ત્રી પ્રત્યે આકૃષ્ટ કર. કામદેવ બ્રહ્માજીને કહે છે કે હે પિતામહ બ્રહ્મા, તમને આવી કેવી અવળી બુદ્ધિ થઈ છે? આપ આ શું વિચારો છો? શિવની પાસે જવું, શિવને કામને વશીભૂત કરવા એ મારા હાથની વાત નથી, એ મારી તાકાત બહારની વાત છે. મને તો શિવની પાસે જવામાં જ ભય લાગે છે કે શિવ જો મને મારી ઉપર દ્રષ્ટિ કરશે ને તો હું બળીને ભસ્મ થઈ જશે. બ્રહ્માજી તમે આ વાત છોડી દો. પણ બ્રહ્માજી તો ઈર્ષાને વશીભૂત છે. બ્રહ્માજી કહે છે કે નહીં, તારે જવાનું છે. બ્રહ્માજીની આજ્ઞાથી કામદેવ જાય તો છે, પણ કામદેવને પણ ખબર છે કે મારી કોઈ શક્તિ કામ લાગવાની નથી. મારા જે મારણ, મોહન, હર્ષણ, સંકર્ષણ, આવા બધા જે બાણ છે પુષ્પરૂપી, એ બાણો શિવની ઉપર કાંઈ અસર કરી શકશે નહીં. બ્રહ્માજીએ કામદેવને પોતાનું કાર્ય કરવામાં સહાય કરવા માટે વસંત ઋતુને પ્રગટાવી છે. 8મા અધ્યાયમાં વસંત ઋતુના પ્રાગટ્યની કથા છે. વસંત ઋતુ આવે ને એટલે સઘળાય જીવો કામવાસનામાં પ્રવૃત્ત થાય છે. એ વખતે એટલું વાતાવરણ વાસનામય બની જાય છે. વસંત ઋતુ પ્રગટ આવે ત્યારે છોડવાઓની ઉપર પુષ્પો ખીલવા માંડે, એ પુષ્પોની ઉપર ભમરાઓ ગુંજારવ કરવા માંડે, કોયલો મધુર સ્વરથી ટહુકવા માંડે, મોરલાઓ મયુરો પણ મધુર સ્વરથી ટહુકે છે.
પવિત્ર મંદ સુગંધી શીતળ વાયુ વાવા માંડે છે. આ બધું જે વાતાવરણ છે એ કામ વાસનાને વધારવા વાળું છે. એ વસંતને બ્રહ્માજીએ કામદેવની સાથે મોકલ્યો છે. કામદેવે ભગવાન શિવના કૈલાસ નામના ધામમાં જઈ શિવને ચલાયમાન કરવા માટે અદ્રશ્ય રૂપે રહીને પ્રયત્નો કર્યા છે. કામદેવ અદ્રશ્ય રહીને શિવની ઉપર ઘણા બાણ ફેંકે છે, પણ શિવ એટલા સંયમી છે. શિવ જેમ જેમ પેલો કામદેવ પોતાના બાણ ફેંકતો જાય છે તેમ તેમ શિવ વધારે ને વધારે પોતાના ચિત્તને અંતર્મુખ કરતા જાય છે. શિવ વધારે ને વધારે પોતાના તપને વધારતા જાય છે. શિવ અતિશય પોતાના આત્મ સ્વરૂપની અંદર ઉતરી જાય છે. કામદેવ થાકી ગયો, કામદેવ હારી ગયો, કામદેવ નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો અને ત્યાંથી પાછો આવે છે. બ્રહ્માજીની પાસે આવી બ્રહ્માજીને વંદન કરે છે. પિતામહ બ્રહ્મા, હું નિષ્ફળ છું, હું હારી ગયો છું. શિવને આ જગતની કોઈ શક્તિ ચલાયમાન ન કરી શકે. તમે કોઈ એવી સ્ત્રીનું સર્જન કરો કે જે સ્ત્રી ભગવાન શિવને વશ કરે, કે જે સ્ત્રી ભગવાન શિવના ચિત્તને ચલાયમાન કરે અને જે સ્ત્રીનો શિવ સ્વીકાર કરે. કેમ કે સ્ત્રી વગર શિવ ચલાયમાન નહીં થાય, સ્ત્રી વગર શિવ કોઈ ગૃહસ્થી નહીં થાય. તમે એક કોઈ સ્ત્રીનું સર્જન કરો, કોઈ સ્ત્રીનું નિર્માણ કરો, પણ જગતની કોઈ સામાન્ય સ્ત્રી શિવને વશીભૂત ન કરી શકે. શિવને વશીભૂત કરવા માટે, શિવને પ્રસન્ન કરવા માટે તો શિવના જેવી જ એમની અર્ધાંગના જે હોય શક્તિ દેવી, એનું પ્રાગટ્ય થવું જરૂરી છે. કથા એવી આવે છે કે આગળ બ્રહ્માજી બીજી વાર પણ કામદેવને માર નામના ગણો સાથે, માર ગણો સાથે શિવને વિચલિત કરવા માટે મોકલે છે. પણ છતાંય ભગવાન શિવ કામદેવના પ્રયાસથી ચલાયમાન થતા નથી. ત્યારે કામદેવ બ્રહ્માજીની પાસે વળી પાછો આવે છે અને બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે તમે મને મોકલવાનું રહેવા દો અને બીજો કોઈ ઉપાય કરો. ત્યારે બ્રહ્માજી પછી ઉદાસ મુખે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે. વિષ્ણુ ભગવાનને પોતાના મનની વાત કરે છે. 10મા અધ્યાયમાં એની કથા છે. વિષ્ણુ ભગવાનને કહે છે કે જ્યારે મહાદેવ મને ધિક્કારીને જતા રહ્યા ત્યારથી મારા મનમાં મહાદેવ ઉપર રોષ છે કે મારે મહાદેવને ગૃહસ્થી બનાવવા છે, મારે મહાદેવના લગ્ન કરાવવા છે, મારે એની સ્ત્રીને આધીન કરવા છે. ત્યારે ભગવાન વિષ્ણુ પણ બ્રહ્માજીને સમજાવે છે કે હે બ્રહ્માજી, તમને આવી અવળી મતિ કેમ થઈ છે? વિષ્ણુ ભગવાન કહે છે કે હે પિતામહ બ્રહ્મા, આવી બુદ્ધિ તમને ક્યાંથી થઈ? એ સર્વનો ઉત્તમ બુદ્ધિથી વિચાર કરી જે સાચું હોય તે તમે મને કહો. ત્યારે બ્રહ્માજી વિસ્તારથી પોતાની ઈર્ષ્યાની વાત વિષ્ણુ ભગવાનને કહે છે કે ભગવાન વિષ્ણુ, તમારી માયા અવશ્ય મોહ પમાડનારી છે. આખું જગત અને સુખ દુઃખ વગેરે જે કાંઈ એનાથી પર છે એ બધું તેને આધીન છે. એ જ માયાએ પ્રેરણા કરેલો હું પાપ કરવા તૈયાર થયો હતો. મારી પુત્રી ઉપર મારું મન ચલાયમાન થયું હતું, પણ મહાદેવે મને રોક્યો હતો. હે નાથ, એમણે પોતાને પરમ પ્રભુ, જ્ઞાની, યોગી તથા અતિશય જીતેન્દ્ર માનીને મહાદેવે અમારો બધાયનો ધિક્કાર કર્યો હતો. તેણે મારો પુત્ર થઈ સર્વની સમક્ષ મારી નિંદા કરી હતી. એ મને હૃદયમાં આજે પણ ડંખે છે. મને મોટું દુઃખ થાય છે કે ભગવાન રુદ્રે અમારી નિંદા કેમ કરી. માટે મારું જે દુઃખ છે એ મેં તમને જણાવી દીધું. હવે એ મહાદેવ જો પત્નીનો સ્વીકાર કરે તો જ હું સુખી થાવ અને તો જ મારી દુઃખ બુદ્ધિ નાશ પામે. એ માટે હે કેશવ વિષ્ણુ, હે વાસુદેવ, હું તમારી શરણે આવ્યો છું. આ પ્રમાણે બ્રહ્માજીએ પોતાની વાત ભગવાન વિષ્ણુને જણાવી. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે હે બ્રહ્મા,
ભ્રમને દૂર કરનારું મારું વાક્ય તમે સાંભળો. ખરેખર એ બધું વેદ શાસ્ત્ર વગેરેની અતિશય માન્ય છે. હે બ્રહ્માજી, તમે વેદના વક્તા છો અને સમસ્ત લોકના રચનાર છો, છતાંય આજે તમે મહામૂઢ અને દુષ્ટ બુદ્ધિવાળા કેમ થઈ ગયા? હે મહાત્મન, તમે જડતાનો ત્યાગ કરો અને આવી બુદ્ધિ ન કરો. બધાએ વેદો સ્તુતિ દ્વારા શું જણાવે છે એનો તમે સદબુદ્ધિથી વિચાર કરો. હે દુષ્ટ બુદ્ધિવાળા બ્રહ્મા, પરમેશ્વર રુદ્રને તમે પોતાનો પુત્ર જાણો છો? હે બ્રહ્મા, તમે તો વેદોના વક્તા છો, છતાંય તમારું બધું અનુભવનું જ્ઞાન ખરેખર ભૂલાઈ ગયું હોય એમ મને લાગે છે. તમે ભગવાન શંકરને સામાન્ય દેવ જાણીને તેમનો દ્રોહ કરો છો. એથી એ મને જણાય છે કે તમારી સદબુદ્ધિ તદ્દન નષ્ટ થઈ ગઈ છે અને હવે કુબુદ્ધિ પ્રગટ થઈ છે. જે તત્વનો સિદ્ધાંત કહેવાયો છે એ તમે સાંભળો અને સદબુદ્ધિ ધારણ કરો. ભગવાન શિવ જ સર્વસ્વ કરનારા છે, સર્વને પાળનારા છે અને લય કરનાર છે. એ મહાદેવ તો સર્વથી પરબ્રહ્મ પરમેશ્વર નિર્ગુણ અને નિત્ય છે. એ કોઈથી ન બતાવી શકાય એવી નિર્વિકાર પરમાત્મા, અદ્વિતીય અવિનાશી અનંત, અંત કરનાર સ્વામી, લયને કરનાર, સત્વ રજસ અને તમસ એ ત્રણેય ગુણને ભજનાર વિષ્ણુ, બ્રહ્મા, વિભુ અને મહેશ્વરની સંજ્ઞાવાળા અને ત્રણેય ગુણથી પર છે. એ વિકલ્પ રહિત છે. એ મહાન યોગી છે અને યોગમાં આસક્ત રહેનાર છે. એ સર્વના ગર્વને હરનાર છે. એ લોકોના ઈશ્વર છે. એ સર્વકાળે દીનજનો પર પ્રેમ રાખે છે. અને એવા જે તમારા સ્વામી છે એને તમે પોતે પોતાનો પુત્ર માનો છો. શું બ્રહ્માજી તમે એમ માનો છો કે રુદ્ર મારો પુત્ર છે, રુદ્ર મારા હૃદયમાંથી જન્મ્યો છે? બ્રહ્માજી, આ વાત તદ્દન તમને ભ્રમવાળી છે. આવી ખોટી સમજણને તમે છોડી દો અને ભગવાન શંકરને જ શરણે જાઓ, ભગવાન શંકરને જ ભજો અને એ ભગવાન જો સંતુષ્ટ થશે તો તમારું કલ્યાણ કરશે. હે બ્રહ્મા, ભગવાન શિવ સ્ત્રીનો સ્વીકાર કરે એવો વિચાર તમારા હૃદયમાં જો રહેતો હોય ને તો તમે શિવા દેવીને ઉદ્દેશ્યને તપ કરો. જો માં ભગવતી, ઉમાદેવી, માં પાર્વતી, માં ભગવતી, શિવાદેવી જો તમારા ઉપર પ્રસન્ન થાય અને એ શિવાદેવી જે નિરંજન નિરાકાર છે, જે પરમ અદ્ભુત ચેતના શક્તિ છે, એ ચૈતન્યમય શક્તિ દેવી શિવા જો તમારી પ્રાર્થનાથી એક અવતાર ધારણ કરે, દક્ષ પ્રજાપતિને ઘરે એ શિવાદેવી જો જન્મ ધારણ કરે અને એ શિવાદેવી જો તપ કરે, મહાદેવને ઉદ્દેશ્યને તપ કરે તો મહાદેવ એના તપથી પ્રસન્ન થઈને માત્ર એ શિવાદેવીનો જ પત્ની તરીકે સ્વીકાર કરશે. બાકી જગતની કોઈ પણ સ્ત્રીની તાકાત નથી કે એ શિવને વશીભૂત કરી શકે. બ્રહ્માજી, તમે આ વાત તમારા મનમાંથી તદ્દન કાઢી નાખો. જો તમારે શિવને સ્ત્રીવાળા કરવા હોય તો શિવા દેવીની શરણે તમે જાઓ, એનું તપ કરો, એની પ્રાર્થના કરો. બ્રહ્માજી માં શિવાદેવીની શું પ્રાર્થના કરે છે, શું સ્તુતિ કરે છે? માં શિવાદેવી ભગવતી બ્રહ્માજીને પ્રસન્ન થઈને શું વરદાન આપે છે? આ કથા અતિ અદ્ભુત છે. માં સતી દેવીના જન્મવાળી આ કથા પરમ પવિત્ર છે. આ કથા સૂતજી, શૌનક વગેરે ઋષિઓને અને બ્રહ્માજી નારદજીને હવે પછીના અધ્યાયમાં સંભળાવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.